હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વિડીયોમાં વચ્ચે થોડો ગેપ પડ્યો છે, પણ ફરીથી આપણે સ્ટોક ડિસ્કશનની અથવા માર્કેટ રિલેટેડ ન્યૂઝની શરૂઆત કરીએ છીએ. નવું ઘર તમને મારું જે છે દેખાઈ રહ્યું છે એની ટૂર આપણે પછીના વિડીયોમાં કરીશું, કારણ કે આ વિડીયોની અંદર ઘણી બધી વાતો કરવાની છે. આગળ વધીએ કે બજારની કોઈ પણ વાત કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર જે છે ખાસ જોઈ લેવું કે અહીંયા આપણે કોઈ પણ સ્ટોકની ટિપ્સ નથી આપતા કે કોઈ લે વેચની સલાહ નથી આપતા. એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો. અહીંયા ફક્ત આપણે બજારનું એનાલિસિસ કરીએ છીએ અને કેટલીક કંપની કે એને લગતા કોઈ પણ એવા કોઈ પોઈન્ટ આપણને દેખાતા હોય ઇન્ટરેસ્ટિંગ કે જેનાથી આપણે ઇન્વેસ્ટમેન્ટ માટેનું કોઈ ડિસિઝન બનાવી શકીએ એ વસ્તુની આપણે ડિસ્કશન કરતા હોઈએ છીએ. પહેલાં હવે શરૂઆત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી હુમલો થયો ત્યાર પછીથી આપણે ભારતે એને રિટેલિએટ કર્યું, એનો જવાબ આપ્યો અને ગઈકાલે જ યુદ્ધ વિરામની અચાનક ઘોષણા થઈ, સીઝ ફાયરની. આપણી આશા તો એવી હતી કે લગભગ આ વખતે પ્રમાણમાં સારું એવું ક્લિનિંગ આપણે કરી નાખશું અને આતંકવાદનો જે કંઈ આપણે અસર છેલ્લા ઘણા બધા વર્ષોથી ભોગવી રહ્યા છીએ એમાંથી આપણને ઘણી મુક્તિ મળી જશે. પણ અત્યારે આ બધી વસ્તુઓ પોઝ થઈ છે. આપણો વિષય નથી એટલે આપણને વધારે ખબર નથી પડતી, પણ એક નાગરિક તરીકે આપણે એટલું ચોક્કસ સમજીએ છીએ કે આ બાબતનો જો કોઈ પણ એક કાયમી ઉકેલ આવી જાય, ભલે તકલીફ તો પડે, કારણ કે ઘણા ઓપરેશન એવા હોય કે એમાં આપણને પેઇન વધારે થતું હોય અને ઘણું આપણે ગુમાવવું પડતું હોય, ઘણું ભોગવવું પણ પડતું હોય. પણ જો એ સક્સેસફુલી થઈ જતું હોય પ્રમાણમાં તો ઘણા અંશે એનું સોલ્યુશન આવી જતું હોય છે. પણ તેમ છતાં મેં કહ્યું એમ આપણો વિષય નથી એટલે એમાં નહીં જઈએ. આપણો મેઇન પર્પઝ જે છે બજાર માટેનો છે. તો જ્યારે આ યુદ્ધના દિવસો હતા, ડ્રોન એટેક ને બધું ચાલુ હતું, એ સમયે પણ પ્રમાણમાં બજાર ઘણું સ્ટેબલ રહ્યું હતું અને છેક ગુરુ અને શુક્રવારે થોડી વીકનેસ હતી છેલ્લા 2 દિવસ. એના આગળના દિવસોમાં ખૂબ જ સ્ટ્રોંગ હતું. ઇવન આતંકી હુમલા પછી પણ બજાર જે છે એની સ્ટ્રોંગનેસ બતાવી જ રહ્યું છે. એટલે બજારની અંદર જે કોઈ ઇન્ફ્લો છે કે બજારમાં વિશ્વાસ જે છે એ જળવાઈ રહ્યો છે. એના જે મુખ્યત્વે 2-3 કારણો છે કે જેની અંદર આપણી ઇકોનોમી જે છે એ પ્રમાણમાં સારું કરી રહી છે. ક્રૂડ જે છે એના ભાવ અત્યારે એમ માની શકાય કે ઘણા બધા ઓછા છે, જે આપણા માટે ખૂબ ફાયદાકારક છે. એ સિવાય ડોલર ઇન્ડેક્સ પણ પ્રમાણમાં કુલ ડાઉન થઈ રહ્યો છે. એટલે આ બધી જ વસ્તુઓ જે છે આપણા ઇકોનોમીને પોઝિટિવ છે. એ સિવાય હવામાન વિભાગે આવનારું ચોમાસું પણ પ્રમાણમાં સારું રહે એ રીતની જે આગાહી કરી છે, તો આ પણ આપણા માટે એક ફેવરેબલ કન્ડિશન કહી શકાય. અને આમે વિશ્વની દરેક ઇકોનોમીમાં એક વસ્તુ નક્કી છે કે આપણા જેટલા રેટથી કોઈ પણ ઇકોનોમી ગ્રો નથી થઈ. હું મોટી ઇકોનોમીની વાત કરું છું. બહુ નાની સાઇઝની હોય તો એને ગ્રો થવો સહેલો પડે. જેમ મિડ કેપ કે માઇક્રો કેપ કંપની હોય, સ્મોલ કેપ કંપની કે જે 100-200 કરોડની હોય તો એ 200 કરોડમાંથી 1500 કરોડની ઝડપથી થઈ જાય. પણ 25,000 કરોડની કંપની જે હોય એના માટે થોડી મુશ્કેલી હોય, કારણ કે એને 50,000 કરોડે પહોંચવા માટે. એવી જ રીતે ઇકોનોમીમાં પણ ઇન્ડિયન ઇકોનોમી જે છે એ પ્રમાણમાં સ્ટ્રોંગ જ રહેવાની છે. રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહ્યો છે. એસઆઈપીનો ફ્લો પણ પ્રમાણમાં ખૂબ સારો રહ્યો છે. સારી બાબત બીજી એ પણ છે કે એફઆઈઆઈ જે છે એમણે ફરીથી ખરીદી ચાલુ કરી છે અને સતત ઘણા દિવસો સુધી ખરીદી ચાલુ કરી છે. તો આ પણ એક આપણા માટે ખૂબ પોઝિટિવ બાબતો કહી શકાય. એટલે ઇકોનોમીને લગતી દરેક વસ્તુ પોઝિટિવ છે. એટલે બજાર પ્રત્યે આજની તારીખે આપણે પોઝિટિવ વલણથી જ જવાનું છે. સ્ટોકની ચર્ચા કરીએ તો કેટલા બધા સ્ટોકમાં ચડાવ ઉતાર ઘણો બધો આવી ગયો. આપણે ડિસ્કશન કરેલા ઘણા બધા સ્ટોકની વાત કરીએ તો એક અનુપ એન્જિનિયરિંગ જે આપણે ચર્ચા કરી હતી એઆઈ એન્જિનિયરિંગ વખતે, એ એક દિવસ 18% થી 19% જેટલો અપ હતો. એ સિવાયના પણ ઘણા બધા સ્ટોકની આપણે ડિસ્કશન કરી છે, જેમાંથી કેસ્ટ્રોલ છે કે બીઈએલ છે. બીઈએલ માટે તો અમે યુદ્ધનું જે કંઈ વસ્તુઓ આવતી હોય તો એ વસ્તુ ફાયદાકારક જ હોઈ શકે છે. એટલે આ બધી જ વસ્તુઓ ઘણી બધી એવા છે. પણ મને એક વસ્તુ આજે તમારી સાથે શેર કરવાનું મન થાય છે. એ એક જે કેસ સ્ટડી જેને કહેવાય, એ એક મિત્રએ પૂછ્યું હતું ત્યારે મારા પોર્ટફોલિયોની એક સ્ક્રિપ્ટ હતી, ISGEC ઇસજેક કરીને એ સ્ક્રિપ્ટ હતી. હવે એનું હોલ્ડિંગ ઓછું છે, ખાલી વોચિંગ કરવા માટે કે એમ કદાચ 1-2 શેર પડ્યા હોય તો, કે જેથી કરીને આપણને પ્રાઇસ મુવમેન્ટ ખબર પડે. બાકી એક સમયે એની અંદર મારું હોલ્ડિંગ પ્રમાણમાં સારું હતું અને મારી પ્રાઇસ જે છે 200 થી 250ની વચ્ચે હતી.
પણ પ્રશ્ન એ હતો કે એ સ્ટોક જે છે ને કંટાળો ખૂબ અપાવતો હતો. રિઝલ્ટ સારું આવે, ક્યારેક થોડું ઘણું ઠીક આવે, પણ ગમે તે થાય સ્ટોક ચાલતો નહોતો. પણ ફંડામેન્ટલ્સ ખૂબ સારા, કારણ કે એના સ્ટડી કર્યું હતું તો બિઝનેસ ખૂબ સારો, આવનારા સમયનો બિઝનેસ, ROCE ROE બધું ખૂબ સારું, ગ્રુપ સારું, જૂનું એનું નામ ચેન્જ થયેલું હતું, આ બધું પ્રમોટર હિસ્ટ્રી પણ સારી પ્રમાણમાં, આ બધી જ વસ્તુઓ જોઈને પછી રોકાણ કર્યું હતું. એટલે પણ છતાં સ્ટોકનો ભાવ ચાલતો નહોતો. અંતે 2-2.5 વર્ષ મને યાદ છે ત્યાં સુધી એટલો સમય તો ધીરજની ખૂબ કસોટી કરી, પણ પછી જ્યારે એ ચાલવાનો શરૂ થયો ત્યારે ખૂબ મલ્ટીફોલ્ડ રિટર્ન આપ્યું હતું અને 1200-1300 સુધી પણ સ્ટોક ગયો હતો. અને મારી લગભગ મેં 800 કે 900 ની આજુબાજુમાં પ્રોફિટ બુક કર્યો હતો, પણ પ્રમાણમાં ખૂબ સારું રિટર્ન આપ્યું હતું. આ વસ્તુ મને એટલા માટે ફરીથી અહીંયા વાત કરવાની અથવા તો એની ચર્ચા કરવા માટેની ઈચ્છા થાય છે કે હમણાં છેલ્લે જે આપણે વિડીયોમાં ડિસ્કસ કરેલો એવો જ એક સ્ટોક છે સેલો વર્લ્ડ કરીને, જેની આપણે ચર્ચા કરી હતી. એ સમયે કંઈક 700 ઉપરનો ભાવ હતો, ત્યાર પછીથી ઘણો કરેક્શન થયો છે. કરેક્શન થયો એનું પણ કારણ છે કે કંપનીનો જે એક્સપોર્ટ ઓર્ડર હતો એ કેન્સલ થયો હતો, કે જે કંઈ કાર્ગો સર્વિસીસ હતી એને લગતા કંઈક પ્રશ્નો ઊભા થયા હતા, જેથી કરી અને ટાઈમસર એ લોકો એક્સપોર્ટ મોકલી નહોતા શક્યા. એને કારણે એક મોટો ઓર્ડર કેન્સલ થયો હતો, એટલે રેવન્યુમાં પણ એમને ઘણો બધો લોસ થયો હતો. એને કારણે જે કહેવાય કે એની પ્રોફિટેબિલિટી અને રેવન્યુ પ્રમાણમાં ઓછું હતું. એવું નથી કે ગ્રોથ નથી, છેલ્લા કેટલાક આંકડા જોવા જઈએ તો પ્રમાણમાં રિઝલ્ટ સારું જ છે અને એમાં કોઈ પ્રશ્ન નથી. કંપનીના ફંડામેન્ટલ્સ પણ હજી ઇન્ટેક્ટ છે, પણ ધીરજની કસોટી કરે છે, ઘણો કરેક્ટ થયો છે. જોકે હંમેશા મારી ટેવ રહી છે અને મેં વિડીયોમાં પણ વાત કરી છે કે બને એટલું સ્ટેગરિંગ મેનરથી જ આપણે રોકાણ કરતા રહીએ, એટલે નીચેના ભાવેનું પણ આપણું રોકાણ હોય જ હંમેશા. એટલે એવરેજ પ્રાઇસ જે છે આપણી નીચે આવે, પણ તેમ છતાં ભાવની દ્રષ્ટિએ બજાર ઘટીને પાછું રિકવર થયું, પણ સેલો વર્લ્ડ જે છે એમાં આપણને બહુ વધારે રિકવરી જોવા નથી મળતી. તો આ એક સ્ટોક ધીરજની કસોટી કરે છે. પણ મારો રિમાર્ક્સ એ છે અત્યારે કે મને ખાતરી છે 100% કે એની અંદર પણ આ શેર પણ સારું વળતર આપી દેશે, કારણ કે આપણું જે સ્ટડી છે એના આધારે જ આપણે નિર્ણય લેતા હોઈએ છીએ. તો એના ઉપરથી એવું લાગે છે કે થોડી ધીરજની કસોટી થશે, પણ પ્રમાણમાં વળતર આપશે, કારણ કે કંપનીના ફંડામેન્ટલ્સ ઇન્ટેક્ટ છે, કંપનીની પ્રોડક્ટ, માર્કેટ ફિટ, ઘણા વર્ષોનો અનુભવ, છેલ્લા પરિણામો, એવા કોઈ ખરાબ પરિણામ નથી. આ બધી જ વસ્તુમાં કંપની ટીક માર્ક કરે છે. એટલે મને પૂરી ખાતરી છે કે આની અંદર પણ ધીરજ રાખી અને રોકાણ જાળવી રાખીએ તો આપણને એનું વળતર ચોક્કસ મળી રહેશે. બીજા ઘણા બધા સ્ટોક છે, બીજા 2-3 સ્ટડી કરેલા પણ સ્ટોક છે. એક એવી કંપની છે કે જેણે હમણાં જ પોતાનું ગાઈડન્સ એવું આપ્યું છે કે એનો બિઝનેસ એણે આવનારા 5-7 વર્ષની અંદર લગભગ એમ માની લો કે 5 ગણો કરવાની ઈચ્છા છે, રેવન્યુ પણ અને પ્રોફિટ ગ્રોથ પણ. તો આવી જ એક ઇન્ટરેસ્ટિંગ કંપનીનો વિડીયો 1-2 દિવસમાં જ આપની સાથે શેર થશે. કદાચ થોડું ઘણું વહેલા મોડું થાય, કારણ કે અત્યારે મકાનનું શિફ્ટિંગ ને એ બધું ચાલી રહ્યું છે. તો કોમેન્ટમાં અવશ્ય આપના કોઈ પણ પ્રતિભાવ હોય એ ચોક્કસ લખશો મિત્રો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજ માટે એટલું જ. જય હિન્દ.